જય શ્રી કૃષ્ણ મિત્રો। આ વખતે 2026નો પુરુષોત્તમ માસ 17 મે રવિવારથી શરૂ થઈને 15 જૂન સુધી ચાલવાનો છે અને આ મહિનામાં સૂર્ય સંક્રાંતિ ન થવાથી શુભ કાર્યોમાં અધિક માસ વર્જિત ગણાય છે અને લોકોની ઉપેક્ષા અને મળમાસ જેવા હલકા સંબોધનથી અધિક માસને અપાર દુઃખ થયું। તે મનમાં ને મનમાં દુભાવા લાગ્યો। છેવટે તેને ઉપાય સોચ્યો અને ભગવાન શ્રી કૃષ્ણના શરણે ગયો। ત્યારે ભગવાને અધિક માસની આપવીતી સાંભળી અને તેને પોતાના શરણે લીધો। એટલું જ નહીં પણ ભગવાને તેને વરદાન આપ્યું કે તું મારા શરણે આવેલો હોવાથી મારો ભક્ત છે, હવેથી તારી કોઈ નિંદા કરશે નહીં અને તારા સમયમાં જે કોઈ પુણ્યદાન કરશે તેને સૌથી અધિક ફળ મળશે। હવેથી તું જગતમાં પુરુષોત્તમ માસના પવિત્ર નામથી પ્રસિદ્ધ થઈશ। આ પ્રમાણે ભગવાનનું શરણ સ્વીકારવાથી ભગવાને તેને પોતાના બરાબર્યું પુરુષોત્તમ નામ આપ્યું। તે પછી તેનું જ્યાં અપમાન થતું ત્યાં સન્માન થવા લાગ્યું। મળમાસ હવે ધર્મ માસ ગણાવા લાગ્યો। આ માસમાં સ્નાન, દાન, જપ, તપ, ઉપવાસ, ધારણા, પાણા, એકટાણા કે રાત્રિ ભોજન બીજા મહિનાઓ કરતાં 1000 ગણું ફળ આપનારું ગણાય છે અને આ અધિક માસનું વ્રત કરનારે સવારે નદી, તળાવ કે સમુદ્ર કાંઠે જઈ પવિત્ર જળમાં સ્નાન કરવું જોઈએ કે પછી પોતાના ઘરે પણ પવિત્ર સ્નાન કરી શકાય અને ભગવાન સૂર્યનારાયણને અંજલિ આપી પત્ર, પુષ્પ, ધૂપ, દીપ અર્પણ કરવા અને કથા વાર્તા સાંભળી નિત્ય વિવિધ પ્રકારના અન્નનું દાન કરવું। ઘી, ઘઉં અને ગોળના બનાવેલા પુડલા કાંસાના પાત્રમાં ભરી ભગવાન સૂર્યનારાયણને નૈવેદ્ય ધરાવવું। આ પ્રમાણે દરરોજ અન્નદાન કરવું, ભગવાનનું સ્મરણ કરી પ્રભુમય જીવન ગાળવું। આ પ્રમાણે 30 દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત કરવું અને છેલ્લા દિવસે ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરી બ્રાહ્મણને અંબોઢિયું કે એક જોડી કપડાં તથા યથાશક્તિ દાન આપવું। બ્રાહ્મણ પૂજન કરાવી વ્રતનું ઉત્થાપન કરાય છે। આ પુરુષોત્તમ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારને સંતતિ, સંપત્તિ તથા આરોગ્યની પ્રાપ્તિ અને વંશવૃદ્ધિ થાય છે અને ભગવાનની કૃપા મેળવી અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે। અને આ પુરુષોત્તમ માસના વ્રતનું પાલન કરવા માટે એક ઘડાની સ્થાપના કરવી જોઈએ અને આખોય મહિનો અખંડ ઘીનો દીવો બાળવો અને સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરીને ઘડાનું પૂજન કરવું, દીવાના દર્શન કરવા પીપળાનું અને તુલસીનું પૂજન કરવું, આખોય મહિનો એકટાણું પૂજન કરવું, રાત્રે ભોંય પથારી કરવી। આ પ્રમાણે જે પણ આ પુરુષોત્તમ માસનું નિયમપૂર્વક પાલન કરે છે તેમણે આ પુરુષોત્તમ માસની કથાનું અવશ્ય શ્રવણ કરવું જોઈએ અથવા પઠન કરવું જોઈએ। તેથી ચાલો આપણે સૌ મળી આ પુરુષોત્તમ માસ વ્રત કથાનું શ્રવણ કરીએ। તો કથા અનુસાર એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા અને તેને સાથે કોઠાર ભરેલા હતા। શરીરે સુખી પણ ઘરમાં છોકરું ન મળે ત્યારે પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણ બ્રાહ્મણી તો નિત્ય નદીએ નાહવા જાય, નાહી ધોઈ પૂજન કરે, પણ એમને ખાવા પીવાની અગવડ પડે। વહુ હોય તો કેવું રસોઈ કરીને તો મૂકી દે એવો એમને નિરંતર વિચાર આવે, પણ વહુ ક્યાંથી લાવે? છોકરા હોય તો વહુ આવે ને। આમ એક સમયે બ્રાહ્મણને બ્રાહ્મણીએ કહ્યું કે ગમે તે રીતે વહુ લાવો। ત્યારે બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? છોકરો તો જોઈએ ને। ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, કોઈ પૂછે તો કહેજો કે છોકરો તો કાશીએ ભણવા ગયો છે। આમ કહી બ્રાહ્મણીએ તો ભાતું પોતું ભેગું કર્યું। બ્રાહ્મણે ખડીઓ ભરીને રૂપિયા લીધા અને પરગામ જવા નીકળ્યો। આ પ્રમાણે બ્રાહ્મણ પૂછતો પૂછતો એક ગામ, બીજા ગામ એમ ચાલ્યો જાય છે। ત્યારે એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી। એથી એને ત્યાં ગયો અને તેના પિતાને કહેવા લાગ્યો કે મારો છોકરો કાશીએ ભણવા ગયો છે, પુરુષોત્તમ માસ ઉતરશે ને આવશે, માટે તમારી છોકરી મારા છોકરા સાથે પરણાવો। અરે ભાઈ, છોકરા વિના છોકરી કોની સાથે પરણાવું? આ પ્રમાણે છોકરીના બાપે કહ્યું। ત્યારે બ્રાહ્મણે કહ્યું કે લેખણ સાથે ફેરા ફેરવો અને ચોથો ફેરો અધૂરો રાખો, છોકરો આવે ત્યારે ચોથો ફેરો ફેરવીશું। ત્યારે છોકરીના બાપે હા ભણી। તેથી નવરંગી ચોરી બંધાઈ, મંગળવાજા વાગતા થયા અને છોકરી તો પરણવા બેઠી। છોકરીને તો લેખણ સાથે 3 ફેરા ફેરવીને પરણાવી લીધી અને બ્રાહ્મણ વહુને લઈને ઘેરે આવ્યો। હવે વહુ નિત્ય રાંધીને આપે છે। બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારીની પૂજા કરે છે। એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા ત્યારે વહુ રાંધવા માટે દેવતા લેવા પડોશણને ત્યાં ગઈ। વહુએ કહ્યું, કાકી રે કાકી, મને દેવતા આપો ને। ત્યારે પડોશણ બોલી, કાકી સી ને સાસુ સી, તારે વળી વરજ ક્યાં છે? તને તો છેતરીને પરણાવી લાવ્યા છે, એ તો વાંજ્યા છે, એમને વળી છોકરા જ ક્યાં છે? હવે પડોશણની વાત સાંભળી વહુ મૂંઝાણી। એ તો ઘરે આવીને રડવા બેઠી અને રડતા રડતા રસોઈ કરવાનું એ ભૂલી ગઈ અને થોડા સમયમાં સાસુ સસરા નદીએથી નાહીને આવ્યા। વહુને રડતી જોઈને પૂછ્યું કે વહુ રડે છે કેમ? શું થયું? ત્યારે વહુએ બધી વાત કરી અને કહેવા લાગી કે તમારો દીકરો મને બતાવો। ત્યારે સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, છોકરો આવશે, અવશ્ય આવશે। અને સાસુએ તો સાથે કોઠાની ચાવીઓ અને બધું ઘર વહુને સોંપ્યું। હવે સાસુના મનમાં એમ કે કંઈ કરતાં પણ વહુનો જીવ કોઠે છે
હવે બીજી દાડે વહુએ તો સાસુ સસરા નાવા ગયેલા તે વેળાએ કોઠાર ઉઘાડ્યા, અને પહેલો કોઠાર ઉઘાડ્યો તો અનાજનો ભરેલો, બીજો કોઠાર ઉઘાડ્યો તો વાસણ કુસળનો ભરેલો, ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો જાત જાતના વસ્ત્રોથી ભરેલો, અને ચોથો કોઠાર ઉઘાડ્યો તો સોના રૂપાના ઘરેણાથી ભરેલો હતો, પાંચમો કોઠાર ઉઘાડ્યો તો સુવર્ણ મુદ્રાઓથી ભરેલો, અને છઠ્ઠો કોઠાર હીરા મોતીથી ભરેલો. હવે વહુએ તો સાતમો કોઠાર ઉઘાડ્યો, ત્યાં તો આંસુ દીવાના તેજથી આખો ઓરડો ઝગમગ ઝગમગ થઈ રહ્યો હતો, અને દીવાના અજવાળે એક પુરુષ પોથી વાંચે. કેવું પુરુષ? પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડાઈ કરેલી, ખંભે જનોઈ પહેરેલી, રેશમે ઉપરણું નાખેલું અને પોથી ભણે. વહુને જોતાં જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડા બંધ કરો, કમાડ બંધ કરો, મારા માતા પિતાના વ્રત ભંગાશે. તેથી પુરુષોત્તમ માસ પૂરો થયે મને બોલાવજો, હું આવીશ અને તમારા સાથે ચોથું મંગળ વર્તીશ ને પરણીશ. તેથી વહુએ ઝટ દઈને કમાડ ભીડ્યા. એના મનમાં હરખ સમાતો નથી. એને સાસુ સસરાની વાત સાચી લાગી. આમ થોડા સમય પછી પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે અજવાળ્યું હતું એટલે વહુ તો ઘરે ઘરે નોતરા દઈ આવી, અને થોડી જ વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદોના મંત્રો બોલવા લાગ્યા. ત્યારે વહુએ કહ્યું, સાસુજી ચોરી બંધાવો ને, આજે તો તમારો દીકરો આવવાનો છે, ભૂલી કેમ ગયા? હજુ તો મારે ચોથું મંગળ વર્તવાનું અધૂરું છે. આ સાંભળી સાસુ તો વિષાદમાં પડી ગયા. છોકરો સોને વાંચશે. એણે ભગવાનના ભરોસે ચોરી બંધાવી અને મંગળવાજા વગડાવવા માંડ્યા. બ્રાહ્મણે કહ્યું, હવે વર કન્યા પધરાવો. હવે સાસુને મૂંઝાતી જોઈને વહુ બોલી, કેમ મૂંઝાવ છો? તમે તો કહેતા હતા કે મારો છોકરો કાશી ભણવા ગયો છે, પણ તે સાતમા કોઠારમાં પોથી વાંચે છે. એમણે મને કહ્યું છે કે મારું નામ પુરુષોત્તમ રાય છે, મને છેલ્લે દહાડે બોલાવજો એટલે હું આવીશ. આ સાંભળી સાસુએ સાથ કર્યો, બેટા પુરુષોત્તમ રાય, બહાર આવો. ત્યાં તો નવાઈ જેવો બનાવ બન્યો. થોડી જ વારમાં ઓરડાના બારણા ઉઘડ્યા, ચાખડીઓ બોલવા લાગી, અને પુરુષોત્તમ રાય બહાર આવ્યા. પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી, અને લાલ ચાખડીએ ચડેલા. બ્રાહ્મણી તો પુરુષોત્તમ રાયની ભેટી પડ્યા અને એમને પરણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું, અને પાંચમે મંગળે પુરુષોત્તમ રાય પરણી ઉઠ્યા, અને ઘરમાં સર્વત્ર આનંદ છવાઈ ગયો. જય પુરુષોત્તમ રાય. જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા અમને પણ ફળજો. જય જય પુરુષોત્તમ રાયની જય. જય શ્રી કૃષ્ણ.